હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ એમાં માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કઈ કઈ છે એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય તેનો અભ્યાસ કરીએ. તો હવે આપણે જોઈએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે વસ્તુઓ એકબીજા સાથે બે પ્રકારના સંબંધમાં જોડાયેલી હોય છે. એક અવેજી વસ્તુ અને બીજું પૂરક વસ્તુ. તો મિત્રો, સૌપ્રથમ આપણે આગળ જોયું તેનું ફટાફટ પુનરાવર્તન કરી લઈએ કે અવેજી વસ્તુ કોને કહેવાય અને પૂરક વસ્તુ કોને કહેવાય. તો સૌપ્રથમ આપણે જોઈએ અવેજી વસ્તુ. એમાં આપણે સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ. તો જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુઓ કહેવાય છે. સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહેવામાં આવે છે. તો અવેજી વસ્તુ એટલે શું? કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ, એટલે કે કોઈ એક વસ્તુ ન મળે તો એના બદલામાં બીજી વસ્તુ દ્વારા ચલાવી શકાય તો એવી વસ્તુને અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આ અવેજી વસ્તુમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ માટેના ઉદાહરણો જોઈએ, જેથી આપણે અવેજી વસ્તુ કોને કહેવાય એ અંગે સ્પષ્ટ થઈ શકીએ. તો સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી. તો LED ટીવી, સોની ટીવી. તો આપણે જોઈએ કે સોની ટીવી ન મળે તો આપણે LED ટીવી લઈ શકીએ છીએ. એટલે આપણે જાણીએ કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેવી રીતે ફ્રીજની બાબતમાં પણ એવું જ છે. તો ફ્રીજ આપણે જોઈએ તો LGના ફ્રીજ, વર્લપૂલના ફ્રીજ. તો એવી રીતે જો LGના ફ્રીજ ન મળે તો આપણે વર્લપૂલના ફ્રીજ લઈ શકીએ છીએ. તે જ રીતે બાઇકની બાબતમાં પણ એવું જ છે. જો આપણને આપણી મનપસંદ બાઇક એટલે કે આપણે જે લેવી હોય એ ન મળે તો એના બદલામાં આપણે અન્ય બાઇક ખરીદી શકીએ છીએ. તો આને કહેવાય અવેજી વસ્તુ. ત્યારબાદ મોબાઈલ. તો આપણે જોઈએ કે હાલમાં મોબાઈલમાં ઘણી બધી કંપનીઓએ પગપેસારો કરી દીધો છે. સોની, રેડમી, MI, સેમસંગ, એપલ, આ દરેક કંપનીના મોબાઈલ છે. તો આપણે કોઈ એક કંપનીનો મોબાઈલના બદલામાં બીજી કંપનીના મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે બીજી કોઈ કંપનીનો મોબાઈલ લઈ શકીએ છીએ. તેમાં પણ આપણને વિશેષ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે સ્પષ્ટપણે સમજી શકીશું કે સમાન લાક્ષણિકતા ધરાવતી બે જુદી જુદી વસ્તુઓ, એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાતો હોય તો એવી વસ્તુને અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ પૂરક વસ્તુ. તો જ્યારે વસ્તુઓ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય, એટલે કે વસ્તુઓની માંગ સંયુક્ત રીતે થતી હોય તો તેવી વસ્તુને પૂરક વસ્તુ કહે છે. સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય તો તેવી વસ્તુઓને પૂરક વસ્તુઓ કહે છે. એટલે કે આપણે કોઈ એક વસ્તુ વાપરવાની હોય તો તેના માટે બીજી વસ્તુ જોઈએ જ, એટલે કે બીજી વસ્તુની આવશ્યકતા રહે જ, તો તેવી વસ્તુને પૂરક વસ્તુ કહે છે. તો મિત્રો, એ માટેના ઉદાહરણ જોઈએ, જેનાથી આપણે પૂરક વસ્તુ કોને કહેવાય એ વિશે વધારે સ્પષ્ટ થઈ શકીએ. તો હવે આપણે પૂરક વસ્તુના ઉદાહરણ જોઈએ. તો મોબાઈલ અને સિમ કાર્ડ. આપણી પાસે મોબાઈલ હોય પરંતુ એમાં સિમ કાર્ડ ન હોય તો આપણે તમામ સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી. આપણે કોઈને ફોન કરી શકતા નથી. તેવી જ રીતે AC અને વીજળી. આપણે ઘરમાં AC લગાવી દીધી હોય પરંતુ આપણા ઘરમાં વીજળીની સુવિધા જ ન હોય
તો આ એસી માટે વીજળી હોવી અત્યંત આવશ્યક છે. એટલે કે એક વસ્તુ માટે બીજી વસ્તુ જરૂરી છે. તેવી જ રીતે ચશ્માની ફ્રેમ અને તેના કાચ. તો ચશ્માની ફ્રેમ હોય પરંતુ કાચ ન હોય તો ચાલે. તો આ થઈ પૂરક વસ્તુ. તેવી જ રીતે બાઇક અને પેટ્રોલ. આપણી પાસે બાઇક હોય પરંતુ એમાં પેટ્રોલ જ ન હોય તો આપણે એ બાઇકનો ઉપયોગ કરી શકતા નથી. આપણે એ બાઇક પર કશે જવું હોય તો આપણે જઈ શકતા નથી. આથી બાઇક અને પેટ્રોલ એ એકબીજા માટે અત્યંત જરૂરી છે. તેવી જ રીતે મોબાઈલ અને બેટરી. મોબાઈલ હોય પરંતુ એમાં બેટરી ન હોય, એટલે કે મોબાઈલ ચાર્જ થઈ શકતો ન હોય તો એ મોબાઈલને આપણે ઉપયોગ કરી શકતા નથી. આથી મોબાઈલ અને બેટરી એ પૂરક વસ્તુ છે. તો અહીં મોબાઈલ અને સિમ કાર્ડ, એસી અને વીજળી, ચશ્માની ફ્રેમ અને તેના કાચ, બાઇક અને પેટ્રોલ, મોબાઈલ અને બેટરી, આ તમામ પ્રકારની વસ્તુઓ પૂરક વસ્તુ છે એમ કહી શકાય. એટલે કે જે વસ્તુના વપરાશ માટે, એટલે કે કોઈ એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય તો તેવી વસ્તુને પૂરક વસ્તુ કહેવામાં આવે છે. જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ, એટલે કે અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની માંગ પર તેની અસર થાય છે ત્યારે તે અસરનો માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. મિત્રો, આપણે માંગની મૂલ્ય સાપેક્ષતામાં જોયું હતું કે કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થાય તે અસરનું માપ જાણવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી છે. ત્યારબાદ કોઈ વ્યક્તિની આવકમાં ફેરફાર થતાં માંગ પર તેની શી અસર થાય છે એ જાણવા માટે માંગની આવક સાપેક્ષતા. તેવી જ રીતે કોઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની શી અસર થાય છે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. આમ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. અહીં કોઈ વસ્તુ અવેજી વસ્તુ પણ હોઈ શકે અથવા પૂરક વસ્તુ પણ હોઈ શકે. તો કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય તેને પરિણામે, એટલે કે કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તેને પરિણામે માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ એટલે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો મિત્રો, હવે આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાને સૂત્ર દ્વારા દર્શાવીએ. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાને સૂત્ર દ્વારા નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આપણે વ્યાખ્યામાં જોયું કે કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારનું પ્રમાણ. તો અહીં વાય વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે તેને પરિણામે એક્સ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે તેનું પ્રમાણ એટલે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો મિત્રો, હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. તો આપણે જોયું કે માંગનો નિયમ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારો વિશે ચર્ચા કરે છે. આપણે માંગના નિયમમાં અભ્યાસ કર્યો હતો કે જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. એ સ્વાભાવિક બાબત છે અને આ માંગનો નિયમ એ આ કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત ફેરફારોની ચર્ચા કરે છે. પરંતુ
જો વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે તે માંગનો નિયમ દર્શાવે છે. પરંતુ કેટલું પરિવર્તન આવશે તે દર્શાવવામાં માંગનો નિયમ નિષ્ફળ જાય છે. આપણે જોયું કે કિંમતમાં ફેરફાર થવાને પરિણામે માંગમાં ફેરફાર થાય છે. તો કેવું પરિવર્તન એટલે કે માંગમાં વધારો કે ઘટાડો થશે તે માંગનો નિયમ દર્શાવે છે. પરંતુ કેટલું એટલે કે કેટલા પ્રમાણમાં વધારો કે ઘટાડો થશે તે માંગનો નિયમ દર્શાવી શકતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. તો માંગનો નિયમ એ દર્શાવે છે કે કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં વધારો થયો કે ઘટાડો, પરંતુ આ વધારો કે ઘટાડો કેટલો થયો તે દર્શાવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા જરૂરી છે. તો અહીં વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. તો આ માંગની મૂલ્ય સાપેક્ષતા 3 જુદી જુદી રીતે માપવામાં આવે છે. એક છે ગુણોત્તરની રીત, બીજું કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. તો મિત્રો, આજે આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, એમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની માં ફેરફાર થવાને કારણે એટલે કે એક વસ્તુમાં ફેરફાર થવાને કારણે બીજી વસ્તુઓની માંગ પર શી અસર થાય છે તે માપવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જરૂરી છે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કઈ રીતે આવે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કઈ કઈ છે તેનો ખ્યાલ મેળવ્યો. તો મિત્રો, અહીં આપણું પ્રકરણ 3 માંગ પૂર્ણ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.